નકશા આપણી આસપાસ બધે જ હોય છે નહીં? પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ સીધી આડી લીટીઓ અને નાના નાના ચિહ્નો પાછળ એક આખી ભાષા છુપાયેલી છે? ચાલો આજે આપણે નકશાની એ જ ગુપ્ત ભાષાને ઉકેલવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, ભારતના જે નકશા આપણે જોઈએ છીએ એના પર આ બધી રેખાઓ આખરે દોરે છે કોણ? કોણ નક્કી કરે છે કે કયું શહેર ક્યાં આવશે અને કઈ નદી ક્યાંથી વહેશે? ચાલો આની પાછળની આખી વાત સમજીએ. ખબર છે, ભારતમાં નકશા બનાવવાનું કામ કોઈ પણ એમનેમ નથી કરી શકતું. આ એક ખૂબ જ ગંભીર અને વ્યવસ્થિત પ્રક્રિયા છે જે અમુક ખાસ રાષ્ટ્રીય સંસ્થાઓ જ સંભાળે છે. તો ચાલો આજે એ સંસ્થાઓને મળીએ જે આપણા દેશનો નકશો તૈયાર કરે છે. તો જુઓ, મુખ્યત્વે 3 સંસ્થાઓ છે જે આ કામ સંભાળે છે. પહેલી છે કોલકાતામાં આવેલી નેટમો. એમનું કામ શું? તો કે કોઈ ખાસ વિષય પર નકશા બનાવવા, જેમ કે ક્યાં કેટલા જંગલો છે અથવા ક્યાં કયો પાક ઉગે છે. બીજી છે હૈદરાબાદની NRSA, જે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહથી ફોટા પાડીને એના પરથી નકશા તૈયાર કરે છે. પણ આ બધા નકશાઓ પર અંતિમ મહોર કોણ મારે? એ છે દહેરાદૂનમાં આવેલી સર્વે ઓફ ઇન્ડિયા. આ ભારતની મુખ્ય અને સૌથી જૂની નકશા બનાવતી સંસ્થા છે. કોઈપણ નકશો એમની મંજૂરી વગર માન્ય ગણાતો નથી. સારું, એ તો સમજી લીધું કે નકશા કોણ બનાવે છે. પણ હવે સૌથી રસપ્રદ વાત, આ નકશા આપણને કહેવા શું માગે છે? કારણ કે નકશા ખાલી લીટીઓ નથી, એ તો એક ભાષા છે. અને એ ભાષાનો પહેલો અને સૌથી અગત્યનો શબ્દ છે દિશા. તો આ દિશા સમજવા માટે નકશા પર એક ખાસ નિશાની હોય છે. એને કહેવાય છે દિશા સૂચન અથવા અંગ્રેજીમાં કંપાસ રોઝ. ચાલો આ મૂળભૂત સાધનને જરા નજીકથી જાણીએ. અને આ રહ્યું આ જ છે દિશા સૂચન. આ નાનકડું ચિત્ર છે ને, એ કોઈ પણ નકશાને સમજવાની ચાવી છે. આનાથી જ ખબર પડે કે ઉત્તર કઈ બાજુ છે, દક્ષિણ કઈ બાજુ છે, અને એકવાર એ ખબર પડી જાય પછી બધું જ સરળ બની જાય છે. જુઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ 4 મુખ્ય દિશાઓ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. પણ અસલી મજા તો એની વચ્ચેની દિશાઓ સમજવામાં છે. જેમ કે ઉત્તર અને પૂર્વની બરોબર વચ્ચે આવે ઈશાન. એવી જ રીતે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય. બસ આ 8 દિશાઓ મળીને આખો નકશો જીવંત કરી દે છે અને આપણને ચોક્કસ રસ્તો બતાવે છે. અને આ જ તો આખી વાતનો સાર છે. જેવું કે સ્ત્રોતમાં કહ્યું છે કે આ દિશાઓની મદદથી નકશા પર કોઈ પણ સ્થાન સરળતાથી શોધી શકાય છે. બસ આટલું જ જ્ઞાન આપણને દુનિયાને એક નવી નજરથી જોવાની અને સમજવાની તાકાત આપે છે. પણ એક મિનિટ, જરા વિચારો, તમે એવી કોઈ જગ્યાએ છો જ્યાં તમારી પાસે નકશો જ નથી. તો શું આપણે દિશાહીન થઈ જઈશું? શું કરીશું ત્યારે? બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એક એવો ગાઈડ છે જે હજારો વર્ષોથી આપણી સાથે છે. અને એ છે આપણું સૂર્ય. હા, ચાલો જોઈએ કે કોઈ પણ સાધન વગર માત્ર સૂરજને જોઈને રસ્તો કેવી રીતે શોધાય. આ બહુ જ સરળ છે, ધ્યાનથી સાંભળજો. હા, સવારના સમયે જ્યાંથી સૂરજ ઉગી રહ્યો હોય એ તરફ મોઢું રાખીને ઊભા રહેજો. બસ એ થઈ ગઈ તમારી પૂર્વ દિશા. અને એનો સીધો મતલબ શું થયો કે તમારી પીઠ પાછળ છે પશ્ચિમ દિશા. હવે તમારો ડાબો હાથ જુઓ, એ ઉત્તર દિશા બતાવશે અને જમણો હાથ દક્ષિણ દિશા. છે ને એકદમ સહેલું, 4 દિશાઓ મળી ગઈ. ભલે આ એક નાની અને સરળ ટેકનિક લાગે, પણ એ આપણને પ્રકૃતિ સાથે, આપણી આસપાસની દુનિયા સાથે પાછા જોડે છે. આજકાલની ટેકનોલોજીની દુનિયામાં પણ આ મૂળભૂત જ્ઞાન કેટલું કામનું છે, ખરું ને? તો ચાલો આજના વિશ્લેષણને એક વિચાર સાથે પૂરો કરીએ. જરા કલ્પના કરો, જીપીએસની દુનિયા છે, પણ અચાનક તમારા ફોનની બેટરી 1% થઈ જાય છે અને તમે રસ્તો ભૂલી ગયા છો. ત્યારે ઘર કઈ દિશામાં છે એ કેવી રીતે જાણશો? બસ ત્યારે જ કામ આવશે આપણું આ જૂનું પણ સોના જેવું જ જ્ઞાન.